નમસ્કાર મિત્રો, કોમ્પ્યુટર વિશે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના નવા વિડીયોમાં આપણે જાણીશું કે ઈ શ્રમ કાર્ડમાં તમે એડ્રેસ, નામ, મોબાઈલ નંબર મતલબ કેવી રીતે એમાં સુધારો કરી શકો છો। એના માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું રહેશે કે register.ishram.government.in। એના ઉપર ક્લિક આપશો એટલે તમને અહીંયા ઈ શ્રમ કાર્ડની વેબસાઇટ મતલબ એની પ્રોફાઇલ શો થશે। પછી વન સ્ટોપ સોલ્યુશન પર ક્લિક આપવું। અહીંયા પછી તમારે લોગિન યુઝિંગ આધાર કાર્ડ ઉપર ક્લિક આપવું। તો અહીંયા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર નાખવો। પછી નીચે કેપ્ચર નાખવો। કેપ્ચર નાખ્યા પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક આપવું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી નંબર જશે જે આધાર કાર્ડ સાથે લિંક હશે એમાં। પછી નીચે કેપ્ચર નાખી દેવો। સબમિટ ઉપર ક્લિક આપવું। પછી અહીંયા તમને આગળનું સ્ટેપ શો થશે કે આધાર કાર્ડ નંબર એ વેરટેલ આઈડી નંબર। પછી અહીંયા આધાર કાર્ડ નંબર નાખવો। પછી અહીંયા ફિંગરપ્રિન્ટ ઓટીપી આઈડી આપણે ઓટીપી ઉપર ક્લિક આપશું કે ઓટીપી નંબર તમારા આધાર મતલબ મોબાઈલ નંબર જે લિંક હશે એના ઉપર ઓટીપી 6 આંકડાનો ઓટીપી નંબર થશે। પછી સબમિટ ઉપર ક્લિક આપવું। અહીંયા તમારા મોબાઈલ નંબર ઉપર તમારા મોબાઈલના લાસ્ટ 4 આંકડા શો થશે મતલબ જેના ઉપર ઓટીપી જશે એ નીચે કેપ્ચર નાખી દેવાનું રહેશે। પછી વેલિડ ઉપર ઓકે આપવું। એનું તમારું ઈ શ્રમ કાર્ડનું પૂરું પ્રોફાઇલ ખુલશે। પછી અહીંયા તમને શો થશે કે અપડેટ પ્રોફાઇલ ઉપર ક્લિક આપશો એટલે અહીંયા તમને બતાવશે કે પર્સનલ ઇન્ફોર્મેશન, એડ્રેસ, એજ્યુકેશન, ઇન્કમ, સ્કિલ મતલબ શું કામ કરો છો, બેંક એકાઉન્ટ ડિટેલ અને તમારું પ્રોફાઇલ જોઈ શકો છો। મતલબ તમારું પર્સનલ ઇન્ફોર્મેશનમાં કરવી હોય તો પર્સનલ ઇન્ફોર્મેશન સુધારો કરવો હોય તો એના ઉપર ક્લિક આપશો જેમાં તમારું નામ, મમ્મીનું નામ, પપ્પાનું નામ, સોશિયલ કેટેગરી, પછી નોમિનેશન નામમાં આમાં બધામાં તમે આમાં સુધારો પર્સનલ ઇન્ફોર્મેશનમાં સુધારો કરી શકશો। પછી આપણે જેમ કે એડ્રેસનો સુધારો કરવો હોય તો એડ્રેસ ઉપર ક્લિક આપીને અહીંયા તમારું જે આગળ એડ્રેસ નાખેલું એ શો થશે એમાં તમે તમારી રીતે જે તમારો સુધારો કરવાનો એમાં આ રીતે સુધારો કરી શકશો। પછી તમારી ઇન્કમ અને એજ્યુકેશન એના ઉપર ક્લિક આપશો એમાં સુધારો કરવો હોય તો તમારે અહીંયા તમને તમારી જે એજ્યુકેશન મતલબ ઇન્કમ એજ્યુકેશન શો થશે જે તમારે આગલા તમે જ્યારે ઈ શ્રમ કાર્ડ બનાવ્યું છે ત્યારે નાખી હશે એ તમે એમાં પણ સુધારો કરી શકો છો। આવી જ રીતે બધામાં તમે તમારું સ્કિલ, બેંક એકાઉન્ટ ડિટેલ અને પ્રોફાઇલ આ રીતે તમે એમાં ટોટલ સુધારો કરી શકો છો। આવા જ નવા વિડીયો જોવા માટે આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો જેથી હું તમારા સુધી આવા નવા વિડીયો પહોંચતા કરું।